જે મિલિયન્સ લોકોના રોલ મોડલ છે એ મારા પપ્પા જ છે. લોકોને હસાવતા, લોકોને નચાવતા, એ બધું જ એ કરતા, પણ એકચ્યુઅલી એમની લાઈફ સ્ટોરી બહુ દુઃખી. માનો ચહેરો જ નથી જોયો દોસ્ત. હા, એમને ખબર જ નથી કે મારી માં કેવી દેખાય છે. એ સમયની સ્ટારડમ કેવી હતી. સાથે એ લોકો ચિલ્લર લઈને આવતા, પછી પિક્ચર ચાલુ થાય એટલે એ પબ્લિક ધમ કરીને ચિલ્લર બધું સ્ક્રીન ઉપર તમે કેટલા મિસ કરો છો? Even if the girl is standing in front of you without clothes, કપડા વગર પણ ઊભી હોય ને, તે છતાંય છોકરી જ્યાં સુધી હાથ લગાવવા માટે હા ના પાડે ને ત્યાં સુધી યુ શુડ નોટ ટચ હર. छोटे कपड़े पहने थे तो इसका मतलब कि लड़की ऐसी होगी. यार तुम क्या बात कर, व्हाट नॉनसेंस आर यू टॉकिंग. આવું કૃત્ય જે કરનાર છે, બરોબર, એ જો તમારા હાથમાં હોય તેને તમે શું કહો કે કેવી સજા મળવી જોઈએ? એને રોડ ઉપર લાઈન ગોળી મારી દેવા, ઠાર કરી દેવા. તેના સિવાય બીજી કોઈ સજા જ ના હોય શકે. આવું જે કરે ને, માર ડાલો સાલે કો. ગુજરાતી ફિલ્મ જગતનું એક અજોડ નામ કે જેમણે પોતાની અદાકારી અને પ્રભાવશાળી શૈલીથી દરેક ગુજરાતીઓના દિલ જીતી લીધા છે. અનેક સુપરહિટ ફિલ્મો આપીને આપણી ગુજરાત ઇન્ડસ્ટ્રીને એમણે નવી ઊંચાઈઓ ઉપર પહોંચાડી છે. રૂરલ ગુજરાતી ફિલ્મથી માંડીને અર્બન ગુજરાતી ફિલ્મ જેવી કે રાડો, વશ, કમઠાણ જેવી ફિલ્મોમાં પોતાનો અભિનય કરીને એમણે લોકોના દિલ જીતી લીધા છે. વન એન્ડ ઓનલી આપણા મિલેનિયમ મેગાસ્ટાર એટલે કે નરેશભાઈ કનોડિયા, એમના સુપુત્ર એટલે કે હિતુભાઈ કનોડિયા આજે આપણી સાથે આપણા પોડકાસ્ટમાં છે. થેન્ક યુ. બસ જોરદાર, મજામાં, ફર્સ્ટ ક્લાસ. શું ચાલે છે અત્યારે લાઈફમાં? અત્યારે મજા ચાલે છે એટલા માટે અલગ અલગ કન્ટેન્ટ વાળી ફિલ્મો આવી રહી છે સાગરભાઈ. મજા આવે છે. બધા અલગ અલગ આમ બધી જ પ્રકારનું ઓડિયન્સ એન્ટરટેન થાય કે કંઈક પ્રાપ્ત કરે એ પ્રકારની અલગ અલગ ફિલ્મો આવે છે ને. એવા નવા ઉભરતા ડિરેક્ટરો, નવા થોટ વાળા રાઇટરો બધા આવીને અદ્ભુત વસ્તુઓ સંભળાવી જાય છે કે આમ લલચાઈ જવાય છે એક્ટર તરીકે કે યાર મેં યે કરું કે વો કરું કે ક્યાં કરું. અને આ બધા લોકો અત્યારે જે ઉગ્યા છે એ બધા પહેલા ક્યાં હતા? યુ સી, એ એક બહુ જ મજા આવી રહી છે. એટલે સેકન્ડ ફેઝ ઓફ માય કરિયર ઇઝ જસ્ટ અમેઝિંગ. મજા આવે છે. હિતુભાઈ 2.0. યસ સર. મજા. રાઈટ. જનરલી હું એક ક્વેશ્ચનથી ઘણી વાર શરૂ કરતો હોઉં છું કે એનાથી શું છે કે આખી ડિરેક્શન કઈ બાજુ જવી પોડકાસ્ટની એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ પહેલો ક્વેશ્ચન તમને પૂછું છું કે તમારા રોલ મોડલ કોણ છે? જો જે મિલિયન્સ લોકોના રોલ મોડલ છે એ મારા પપ્પા જ છે યાર. તો પછી મારા તો સ્વાભાવિક છે કે નરેશ કનોડિયા હોય રોલ મોડલ. હી ઇઝ ધ વન જેમને જોઈને પપ્પા અને મહેશ બાપા આ બેને તમે સાથે રહો, એમને જુઓ, એમને પ્રોપર સ્ટડી કરો ને સર, તોય તમને ઘણું બધું જાણવાનું શીખવા મળી જાય. ઇનફેક્ટ વાત નીકળી છે તો કહી દઉં કે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારે અમારી એક હાલ મહેશ બાપા અને પપ્પાની ચોપડીનું વિમોચન કરવા આવ્યા હતા. ઓકે. ઇનોગ્યુરેશન ઓફ ધ બુક કોલ્ડ સૌના હૃદયમાં હર હંમેશ મહેશ નરેશ. ત્યારે એમણે એક વાત કીધી હતી કે આ બંને ભાઈઓ મહેશભાઈ નરેશભાઈની IIM-માં સ્ટડી થવી જોઈએ. એ શું કરવા સ્ટુડન્ટ્સને ભણાવવામાં નથી આવતું એ લોકોની લાઈફ હિસ્ટ્રીને. સો વેરી ઇન્સ્પાયરિંગ, રિયલી વેરી ઇન્સ્પાયરિંગ. એટલે મને તો ઘરે જ છે રોલ મોડલ. રાઈટ. આપણે આમ ફિલ્મ જગતની વાત કરીએ એમાં એમનું જે ઊંચું સ્થાન છે અને ઘણા બધા તમારા ઇન્ટરવ્યૂઝ જોયા છે, બરાબર. એમાં અમે જોયું છે કે જે પારિવારિક લેવલે જે પરિવારને સંભાળીને જે રાખવાનું, નરેશભાઈ અને મહેશભાઈમાં આપણે એવું કહી શકાય કે 2 તન પણ 1 મન. યસ. રાઈટ. એમની આ લાઈફ જ આપણને કહી જાય છે. ડેફિનેટલી. અને એમાં પેલું એમનું સોંગ તું મારો મીરું હું તારી માલણ, એ જે ગીત હતું સાથે જીવશું સાથે મરશું, એ એકચ્યુઅલી આમ કહેવાય ને કે એમની લાઈફ સ્ટોરી જોતા એવું લાગે કે એમણે સાર્થક કરી બતાવ્યું. એબ્સોલ્યુટલી. એ ક્યારે 82માં લગભગ એ ગીત એ લોકોએ બનાવ્યું હતું લિરિક્સ, અને
ખરેખર જેમ તમે કીધું કે સાર્થક કરીને બતાવ્યું સોંગને. તમે એટલા ક્લોઝથી એમને જોયેલા છે, કારણ કે ઓબ્વિયસલી તમે સાથે રહો છો, બરાબર? તો થોડુંક અમારે એમના વિશે જાણવું છે કે એ બંને જ્યારે સાથે હોય ત્યારે શું કરતા, કઈ રીતે એ બધું, કારણ કે કેટલા શોઝ કર્યા છે, બરાબર? કેટલી ફિલ્મ્સ કરી છે, આઈ થિંક 150 અરાઉન્ડ, તો પિક્ચરો એટલી પિક્ચર કરી છે, પ્રોગ્રામો, મેનેજમેન્ટ પાર્ટીના શોઝ 14,000 થી વધારે, 14,000 શો ઓલ ઓવર ધ વર્લ્ડ, આખા ગ્લોબમાં એટલા બધા શોઝ એમણે કર્યા છે ગ્લોબલી. એન્ડ 1961 થી they were touring in Africa. Okay. 1968 or 69 I think they had gone to London. એટલે વર્ષો પહેલાથી એ લોકોએ ફોરેન ટૂર્સ ને બધી ચાલુ કરી છે. સો એક તો એમની જે વાત હતી કે મહેશ ગોયલ પાર્ટીના શોઝ, એ જે મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા, એ વખતે કોઈ એવો ટ્રેન્ડ જ નહોતો કે હિન્દી ફિલ્મોના ગીતો તમે સ્ટેજ ઉપર, મંચ ઉપર ગાઈ શકો અને ટિકિટો વેચીને લોકોને એન્ટરટેન કરી શકો. એ પ્રથા નથી. ત્યારે પ્રથા હતી કેવી, ક્લાસિકલ મ્યુઝિક હોય, ગઝલ્સ હોય, કે આ બધી પ્રકારની વસ્તુઓ થતી હતી. બટ હિન્દી ફિલ્મના ગીતો તમે સ્ટેજ ઉપર જઈને લોકોને પીરસો, એ નથી. એટલે દે આર પાયોનિયર્સ ઓફ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા. ઇનફેક્ટ પછી જે શોમાં કર્યું એ લોકોએ, એ બધા જે સિનિયર્સ લેજન્ડ્સ લાઈક જોની લીવર સાહેબ કે ગોવિંદા સાહેબ, કે આ લોકો આવીને શો જોતા હતા. ઇનફેક્ટ તમને નવાઈ લાગશે કે આવા મ્યુઝિકલ શો કરવાનો વિચાર કિશોર કુમાર સાહેબને આવ્યો, લેજન્ડ આપણા. તો કિશોર કુમાર સાહેબ આપણો શો જોવા આવ્યા, મહેશ ગોયલ પાર્ટીનો, કે म्यूजिकल ऑर्केस्ट्रा किस तरह से किया जाता है फिल्मों के गानों की. તો એ ત્યાં શો જોવા આવ્યા હતા. આશા ભોસલેજી હોય કે પછી બચ્ચન સાહેબને ટૂર કરવી હતી આખી. હી વોઝ ધ વન હુ સ્ટાર્ટેડ કે જે બોલિવૂડના સુપરસ્ટાર્સ હોય એ લોકો પ્રોગ્રામો કરવાનું જે ચાલુ કર્યું, એ બચ્ચન સાહેબે ચાલુ કર્યું હતું. લંડનની ટૂર હતી, વેમ્બલી અરેના ઓર વેમ્બલી કોન્ફરન્સ. સો ત્યારે કલ્યાણજી આનંદજી સાહેબે કીધું હતું કે મહેશ ગોયલ પાર્ટી કા શો દેખ કે उसके हिसाब से हम कुछ किस तरह से करें ये सोचे. એટલે આ રીતે મ્યુઝિક ઓર્કેસ્ટ્રામાં પાયનિયર એ લોકો બન્યા. સ્ટેન્ડઅપ કોમેડીમાં એ લોકો પાયનિયર બન્યા. દે સ્ટાર્ટેડ ધીસ થિંગ. સો પપ્પા એન્ડ બાપા લોકોને હસાવતા, લોકોને નચાવતા, એ બધું જ એ કરતા. પણ એકચ્યુઅલી એમની લાઈફ સ્ટોરી બહુ દુઃખી, બહુ જ દુઃખી. એમની લાઈફ સ્ટોરી બચપનથી, પર્સનલ લાઈફ, કે એ જે રીતે જન્મ્યા, કે માં વિહોણા, એટલે મારા પપ્પાને માનો ચહેરો જ નથી જોયો દોસ્ત. હા, એમને ખબર જ નથી કે મારી માં કેવી દેખાય છે. એટલે કોઈ ફોટોઝ બી નથી, કારણ કે 6 મહિનાના પપ્પા હતા ને ગુજરી ગયા હતા મારા દાદી. બીકોઝ એમને કોઈક એવી બીમારી થઈ ગઈ હતી, પૈસા નતા ઈલાજ કરાવવાનો, કે ફોટા પડાવવાના પૈસા નતા, ઝૂંપડા જેવા ઘરમાં કનોડામાં રહેતા હતા. સો જે વ્યક્તિ, યુ જસ્ટ ઇમેજિન, પોતાની માનો જેને ચહેરો ના ખબર હોય, એનાથી વધારે કઈ દુઃખની વાત કોઈના માટે હોઈ શકે? કોઈ નહીં. માને વિચારે શું વિચારે, આમ આંખ બંધ કરો મારી માં. હા, એ એમની પાસે નથી. એટલે દુનિયાની જેટલી પણ લેડીઝો હોય, માં કે એલ્ડર્સ, એને મારા પપ્પા નરેશ કનોડિયા આ જ મારી માં છે એમ કે આવી હશે મારી માં. એ ફિલિંગ સાથે એ જીવ્યા, અને એ ફિલિંગ સાથે અમને લોકોને જે પણ સંસ્કાર આપ્યા છે, એ આ ટાઈપના જ આપ્યા છે કે યુ હેવ ટુ વેન યુ સી અ લેડી, શી ઇઝ લાઈક યોર મધર, શી ઇઝ લાઈક યોર સિસ્ટર. આ રીતનું બધું એમણે તો અમને બચપનથી કીધું છે. ગમે તેટલા દુઃખી હોય પણ મહેશ નરેશ તમને સદાય હસતા દેખાશે. હસતા ને હસાવતા. યસ, દે વિલ ઓલવેઝ બી સ્માઇલિંગ એન્ડ લાફિંગ. જે પણ દુઃખ હોય, શો કરવાના પરફોર્મન્સ જસ્ટ પહેલા ફોન આવ્યો કે એમના જે સૌથી મોટા ભાઈ હતા એ ગુજરી ગયા, અને હજી તો આખો શો હાઉસફુલ પેક મુંબઈની અંદર, ષણમુખાનંદ હતો હોલ કે બિરલા આઈ થિંક. સો અને પરફોર્મ કરવાનું હોય, એ લોકોને તો નાચવાનું, ગાવાનું, ધમાલ, આખી કોમેડી, બધું જ. તો આખો પરફોર્મ કરીને પછી જ એ લોકો નીકળ્યા. બીકોઝ કામ પ્રત્યેની જે નિષ્ઠા, બહુ કર્મઠ એ લોકો. સો વર્ક એથિક્સ
સંસ્કારની વાત, આ બધું એવી રીતે ભણ્યા વગર, they were not educated, they didn't go to school or college, ઝીરો ભણતરના નામે, પણ તે છતાંય આટલું બધું એમનામાં જે ભરેલું હતું, that's why we should study these two brothers. એન્ડ તમને સંસ્કાર, સંસ્કૃતિ, સંગીત, બધી જ વસ્તુના દર્શન ઓટોમેટિક થઈ જશે. Yes, sir. રાઈટ. આજે બે જોડી હતી, એમ કહેવાય કે રામ લક્ષ્મણની જોડી. અત્યારના સમયમાં જે ભાઈ ભાઈ વચ્ચે જે પ્રશ્નો થતા હોય છે, ફેમિલી વચ્ચે, એક જ ઘરમાં એક છત નીચે રહેવા છતાં બી લોકોના મનમેળ નથી થતા. રાઈટ. એ સમયમાં, એ સિચ્યુએશનમાં બે ભાઈ જન્મથી લઈને એમના એન્ડ સમય સુધી એક સાથે રહ્યા. રાઈટ. એક એવું કહી શકાય કે આદર્શ ભાઈ, જે એ સમયે જે રામ લક્ષ્મણ હતા ને અત્યારે જે નરેશ અને મહેશ. રાઈટ. તો પછી એમનું જે ઇન્ટરનલ જે કામ હતું, બરોબર, બંને સાથે કામ કરતા, તો એ બધું ક્યારેય એવું નહોતું થતું કે બંને વચ્ચે થોડુંક ડિસ્ટર્બન્સ પેલું થતું હોય, આર્ગ્યુમેન્ટ થતી હોય? અરે જબ્બર આર્ગ્યુમેન્ટ થાય. હા, વર્કને લઈને કે આ સોંગની અંદર આ ટ્યુન નથી રાખવી, આ રિધમ નથી રાખવી, કે આપણે શો કરી રહ્યા છે તો આ વેન્યુ છે, તો આ વેન્યુમાં આ રીત બરાબર નથી, કે આ ઓર્ગેનાઇઝર બરાબર નથી, બધા બહુ જ બધા આર્ગ્યુમેન્ટ્સ થાય, જબ્બર સખત. પણ ત્યારે મારા મમ્મી રતનબેન અને ઉમા કાકી, મહેશ બાપાના વાઇફ, એ બંને મળીને બંને ભાઈઓને સંભાળી કરી દે. અને એટલા માટે જ ને, સ્ટ્રેન્થ ઇઝ વિમેન ઓફ અ હાઉસ. રાઈટ. ઇફ યુ હેવ સ્ટ્રોંગ વિમેન ઇન ધ હાઉસ, જે લોકો આ બધી જ સમજ રાખે, તો એ ગમે તેવા પુરુષોના થતા આર્ગ્યુમેન્ટને પણ પ્રોપરલી સોલ્વ કરી શકે છે. પણ જો કોઈ સ્ત્રી પાત્ર ગડબડાઈ ગઈ ઘરની અંદર, તો બોસ ગમે તેટલો ભાઈઓનો પ્રેમ હોય ને તો પણ તમને તકલીફ આપી શકે છે. એટલે ઇટ્સ વેરી નેસેસરી, મેન એન્ડ વિમેન બોથ ડુ ધેર પાર્ટ ઇન રિયલ લાઈફ. રાઈટ. બેલેન્સ કરીને ચાલવું પડે. અત્યારે આપણે સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સ છે, એ બધામાં જોતા હોઈએ કે ત્યાંની સ્ટારડમ કંઈક અલગ છે, કે રજનીકાંત સર હોય, કે અત્યારનામાં પ્રભાસ હોય, કે બધી સ્ટારડમ એવી, હજી આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી સ્ટારડમ અત્યારે ના કહી શકીએ. પણ તમે જે નરેશ સરની જે સ્ટારડમ જોઈ હશે એ સમયે, રાઈટ, પણ એના અત્યારે કોઈ સાક્ષી નથી, બરોબર. અત્યારે જે આપણી ઓડિયન્સ છે એ બધી અમારી એજની છે, બરોબર. એટલે એમને જે થોડાક ગીત છે, જે બધા જોડે રેજો, રાજ ને એ બધા ગીત એ સાંભળ્યા હશે, બરોબર, કારણ કે એ બધા ટ્રેન્ડિંગ સોંગ હતા, બરોબર. એનાથી વધારે એમને નથી ખ્યાલ કે એ સમયની સ્ટારડમ કેવી હતી. તો થોડુંક એ જાણવું છે કે એ સમયે શું હતું, કારણ કે આટલી જે વાવાઈ હતી અને જ્યાં એ આવતા ત્યાં બધું. થિયેટરો ત્યારે સિંગલ સિનેમાસ. ઓકે. અત્યારે જે મલ્ટીપ્લેક્સ નહીં, ઓકે, એ નતા. હા, સિંગલ સિનેમાસ હોય, અને થિયેટરની ખબર પડી જાય કે આ થિયેટરમાં પિક્ચર રિલીઝ થવાનું છે. નરેશ કનોડિયા, સ્નેહલતા, રમેશ મહેતા, સંગીત મહેશ નરેશ, આ બધી ખબર પડે ઓડિયન્સને. એટલે સાહેબ, રાત્રે ગાડાઓની લાઈન લાગી ગઈ હોય, ગાડાઓમાં લોકો સૂઈ જાય, રાત્રે 12-1 વાગે જમી કરીને પરવારીને આવી જાય, લાઈન લગાડીને ટિકિટ માટે, કે સવારે ટિકિટ મળશે. અને ત્યારે લાલા પ્રથા હતી, લાલાઓ હતા. એટલે લાલાઓ એવા હોય જે દંડો લઈને ટિકિટ બારી ઉપર ઉભા હોય, કે લાઈનમાં કોઈ આડું અવડું કરે તેને દંડાવાળી કરે. એટલે એ લાલાની પ્રથા હતી. લોકો દંડા ખાઈને પણ સાહેબ ટિકિટો ખરીદતા. અને ટિકિટ માત્ર ખરીદીને પિક્ચર જુએ એમ નહીં, સાથે એ લોકો ચિલ્લર લઈને આવતા. ચિલ્લર એટલે ત્યારે તો 1 પૈસો, 5 પૈસા, 10 પૈસા, આ બધું જ હતું. એ બધા પૈસાના ચિલ્લર એ લોકોએ ભેગા કર્યા હોય, અને પછી પિક્ચર ચાલુ થાય અને ઓઢણી ઓઢું ઉડી જાય ને જાગરે માલણ ને બધું આવે, એટલે એ પબ્લિક ધમ કરીને ચિલ્લર બધું સ્ક્રીન ઉપર ફેંકે. એટલે ત્યારે બીજી એક એવી વાત હતી કે સિટિંગ અરેન્જમેન્ટ એવી કે ઉપર બાલ્કની, એની નીચે અપર સ્ટોલ, એકદમ આગળ લોઅર સ્ટોલ, નિયર ધ સ્ક્રીન. તો એ આગળની 2 રોમાં લોકો ટિકિટ લેતા ડરે, એટલા માટે કે પાછળથી ચિલ્લર આવશે તો માથામાં વાગશે લ્યા, એવું કે બધા. એટલે that kind of a stardom, એટલે what's a superstar right now? Papa is called a millennium megastar. Right. Not for just any reason. He has been there, he has done that. એટલે people went crazy. એમને ભાતીજી મહારાજ કરીને ફિલ્મ આવી હતી, લોકો શ્રીફળ પગમાં વધેરે, એમને ગાર્લેન્ડ થી
એમના સામૈયા થાય ગામમાં કે થિયેટરમાં જ્યાં પણ આવે ત્યાં. એટલે ભગવાનની જેમ લોકો પૂજે, એમના ફોટા આ તે બધું. અને આજની તારીખમાં પણ એવું ઓડિયન્સ છે સાહેબ. તમે જે માત્ર વાત કરીએ શહેરની વાત, અમુક સેક્શન ઓફ ઓડિયન્સની તમે વાત કરો છો, ન્યૂ જનરેશન, બટ વેન યુ ગો ઇન્ટિરિયર ઇન ગુજરાત, they are still huge fans of Naresh Kanodia. અરે મારા ફાધર ને એની જે એજના જે લોકો છે એ તો બધા આમ કહેવાય ને કે આમ યુટ્યુબ ની અંદર બી જો એ જૂની ફિલ્મ કે એ સોંગ જોઈ જાય તો એ ત્યાં એનું ક્લિક હોય જ. મજા લોકો જે રાહ જોવે રવિવાર ક્યારે આવે, અને રવિવારે પલાઠી વાળીને બેસી જાય ટીવીની સામે, 3-4 વાગે પિક્ચર ચાલુ થવાનું હોય પપ્પાનું ને એ બધા લોકો મસ્તીથી સાજણ તારા સંભાળના ને હિરણ ને કાંઠે ને બધું જોવે. પીપલ લવ્ડ હિમ and they are still loving it. તમે કેટલા મિસ કરો છો યાર? કેન યુ ઇમેજિન, જેના માટે આટલું બધું દિલમાં હોય એ વ્યક્તિને કેટલું મિસ કરતો હોઈશ. મારા પપ્પા હતા યાર, યુ નો, ને ગર્વથી હું તો, મને અમુક લોકો આવીને કે યાર તમે મસ્ત કરો છો હિતુભાઈ, પણ તમારા પપ્પા જેવું નહીં. તો હું એને જઈને પપ્પી જ કરું. ક્યા બાત હે યાર, સહી હે, મેરે બાપ જૈસા કોઈ હો ही नहीं सकता है यार. બાપ હોતા હે, બાપ હોતા હે યાર. એટલે મને તો ઉલટાની ખુશી થાય છે. આઈ મિસ હિમ અ લોટ, બટ સમવેર આઈ ફીલ કે ઇઝ વિથ મી, મારી સાથે જ છે. લોકો મને કહેતા હોય છે તમને જોઈએ ને તો અમને નરેશ કનોડિયા સાચી વાત આભાસ થાય છે. લોકો અમારે ત્યાં છે ને રોજના 50-100 માણસ કંઈક આવતા હોય ઘરે, બંગલે અમારા ઘરે. જી, કેમ કે બહાર મેં આંગણામાં છે ને ફોટા રાખે છે, મંદિર જેવું બનાવ્યું છે, બંને ભાઈઓના ફોટા છે, બાપાના અને પપ્પાના. તો એ ખાલી જોવા લોકો આવે, ત્યાં ફુલાર કરે કે પગે લાગે કે સેલ્ફી લઈને જતા રહે, એવી રીતે. એટલે મેં આંગણામાં રાખ્યા છે ફોટા. સો એ લોકો જ્યારે આવે ને મને મળે ને ત્યારે કે તમને જોઈએ ને ત્યારે અમને એમ લાગે અમારા નરેશ કનોડિયા છે અમારી સાથે. સો that feeling has gotten to me so hard, you know, કે I have started feeling that way. Papa is in me. I am right. મને એવું લાગવા માંડ્યું છે, you know, and I love that feeling. એકચ્યુઅલી તમે જે વાત કરી કે તમારી અંદર જ છે, બરોબર? એટલે આમ સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈએ તો હવે અમને પણ લાગે છે, કારણ કે હમણાં તમારી રિસેન્ટ જે રીલ્સ કરું એ લોકો કહે છે એટલે કરું છું ભાઈ. ના પણ બહુ સરસ છે. અને તમે એકચ્યુઅલી નોટિસ કરતા હો તો બધાના વ્યૂઝ જોયા તમે? હા, કમેન્ટ્સ કેવા બધા અને વ્યૂઝ કેટલા સરસ, મિલિયન્સ. લોકો એવું કહે છે કે શરૂ રાખજો. હા, સરના ડીએમ કરે, મેસેજ કરે, ફોન કરે કે હજી હવે આ ગીત કરો, મને એડવાઇસ કરે. કહું હા, એટલે પૂછું છું લોકોને, પછી જે લોકો ડિમાન્ડ વધારે કરે કરી નાખવાનું. મજા છે ભાઈ. હા, રાઈટ. થોડુંક તમારી પર્સનલ લાઈફ વિશે વાત કરવી છે. જી, રાઈટ. કે તમે કેમ આ ઇન્ડસ્ટ્રી સિલેક્ટ કરી? ઓબ્વિયસલી એક તમારું ફેમિલી બેકગ્રાઉન્ડથી હતું, પણ તેમ છતાં તમારી પાસે ઘણા બધા ઓપ્શન બી હશે, બરોબર? તો કેમ આ જ ઇન્ડસ્ટ્રી? ઓકે, જો પહેલા ઓપ્શનની વાત કરી, મારું આઈ વોઝ બોર્ન ઇન મુંબઈ પેડર રોડ, વેર અત્યારે એન્ટેલિયા મુકેશ અંબાણી સાહેબનો જે આખો જે બંગલો છે, બસ એની બાજુની પાછળની બિલ્ડિંગ અજંતા એપાર્ટમેન્ટ, હું ત્યાં મોટો થયો છું. એની બાજુની મારી સ્કૂલ હિલગ્રેન્જ હાઈસ્કૂલ, એ સ્કૂલની અંદર અંબાણી ફેમિલીના બધા જેટલા મુકેશભાઈ, અનિલભાઈ આ બધા જાય. કપૂર ફેમિલીના રણધીર કપૂર, ઋષિ કપૂર આ બધા ત્યાં ભણેલા હતા. સો દેટ વોઝ માય સ્કૂલિંગ. સો આઈ એમ બેસિકલી હું સાઉથ બોમ્બે કિડ છું. રાઈટ. હી હેડ નથિંગ ટુ ડુ વિથ કેડિયાઝ એન્ડ એવરીથિંગ. જે પહેરવેશ આપણો એકચ્યુઅલ, રાઈટ. સો આ તો હું વર્ષોથી ગોઈંગ ટુ ડિસ્કોઝ એન્ડ પબ્સ એન્ડ એવરીથિંગ, મુંબઈ કલ્ચર, સાઉથ બોમ્બે કલ્ચર, આઈ હેવ ગ્રોન અપ દેર. 4 વર્ષનો હતો ને લંડનની અંદર ઘરમાં રહેલો છું, યુ નો. 8 વર્ષનો હતો ને આઈ વોઝ ગોઈંગ એન્ડ સીઈંગ ઓલ ધ, અત્યારે બધા લોકો મોલ્સને જોઈને જે પેલા થાય છે, એ તો એ ત્યારથી હું આઈ વોઝ ઇન કે માર્ટ એન્ડ ધીસ એન્ડ ધેટ. ત્યારે કે માર્ટ ચાલતા હતા 45 વર્ષ પહેલા, એવું કહી શકાય. હા. સો I've seen all that and been there and done that. પણ જે છોકરો નાનો હોય અને હાર્મોનિયમનો જે ખોખું બંધ કરવાનું હોય છે, એમાં બેક સ્ટેજમાં સૂતો હોય, રાત થઈ જાય, કેમ કે પ્રોગ્રામ હોય, એના પછી ક્યાંક જવાનું હોય, પછી સવારે સ્કૂલ હોય, તો પછી એ જે બોક્સમાં સૂઈ ગયો હોય હાર્મોનિયમના, એને સંગીત સંભળાતું હોય,
એને લાઇટો દેખાતી હોય, એને ઓડિયન્સ આટલું હજારોની સંખ્યામાં ઓડિયન્સ હોય, સ્ટેજ બેક સ્ટેજમાં જ જેનું બચપન ગયું હોય, તમે વિચારી શકો એને શું ગમે, મોટા થઈને એને શું બનવું. શૂટિંગમાં જાય તો અદ્ભુત કલાકારો આપણા પરફોર્મ કરતા હોય બધા. ગુજરાતી સ્ટેજ લાઇનના મોટા મોટા દિગ્ગજો, પદ્મા રાણી હોય, અરવિંદ રાઠોડ હોય, આ બધા કલાકારો પરફોર્મ કરતા, અરવિંદ જોશી સાહેબ હોય, એ બધું બચપનથી જોતા હોય તો એને શું બનવાનું મન થાય? ઇટ્સ નોટ ઓબ્વિયસ, રાઈટ? એને કલાકાર જ બનવાનું મન થાય. અને આઈ વોઝ સો ફોર્ચ્યુનેટ, આઈ સ્ટાર્ટેડ વર્કિંગ એઝ અ ચાઇલ્ડ એક્ટર. ચાઇલ્ડ એક્ટર તરીકે કામ કરતા કરતા એક એવું ફિક્સ થઈ ગયું હતું કે હવે મોટા થઈને એક્ટર જ બનવાનું છે. સો આઈ હેવ બીન ફોર્ચ્યુનેટ કે જે મને ગમ્યું હતું એ જ મને કરવા મળી રહ્યું છે. એન્ડ ટુ હેલ ટુ નેપોટિઝમ. નેપોટિઝમની વાત લોકો કરે ભાઈ, એકાદ પ્રોજેક્ટ પૂરતું જ હોય નેપોટિઝમ, પછી તો પોતાના દમ ઉપર જ હોય. દમ ઉપર જ. અત્યારે 100 પિક્ચર કરી અને લોકો ગમાડે છે, અને લોકો અલગ અલગ વાતો, કન્ટેન્ટો લઈને મારી પાસે આવે છે કે ઈશુભાઈ આ પિક્ચર કરવું છે. સો આઈ એમ બ્લેસ્ડ યાર, આઈ એમ સો હેપી કે મેં આ લાઈન ચૂઝ કરી. રાઈટ. પણ તમે જે વાત કરી કે સાઉથ બોમ્બેની, બરાબર, તો ત્યાંથી તો બોલિવૂડ નજીક પડે ને? હા, પણ યાર છે ને, બોલિવૂડમાં પેલું ફાઇલોન ફોટાન બધું લઈ જવું પડે ને, બધાની ઓફિસને નોક કરવી પડે. આ તો અહીંયા તો શું વેલ એસ્ટાબ્લિશ્ડ. એઝ અ ચાઇલ્ડ એક્ટર આટલા બધા સ્ટેટ એવોર્ડ્સ, ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ મળ્યા હોય, પિક્ચર કરી હોય, એટલે એસ્ટાબ્લિશ્ડ ને તરત એઝ અ ટીનેજ લવ સ્ટોરી ફિલ્મ મળી ગઈ હોય. સો એવરીથિંગ વોઝ ફોલિંગ ઇન પ્લેસ સો ઇઝીલી કે લોકો સામેથી અપ્રોચ કરતા હતા. તો પછી હું ક્યાં યાર, આ મજા આવે છે, અહીંયાની ઓડિયન્સ ગમાડે છે ત્યાં સુધી અહીંયા છું, કરવા દો યાર, ક્યાં. ના, પણ તમે જે વાત કરી હમણાં નેપોટિઝમ ને એ બધી, પણ એ બધા જ્યાં આ રાડો વશ એ બધું જોઈને બધા બંધ થઈ ગયા હશે. એટલે અલગ ટાઈપની વાત, અલગ ટાઈપના રોલ, કિરદારો. આઈ હેવ બીન સો લકી. રાડોનું જે કિરદાર હતું, વશનું જે કિરદાર હતું, કમઠાણનું જે કિરદાર, આ બધા કેટલા વેરીડ. ઇવન 3 એક્કાનું જે કિરદાર હતું, એવી રીતે 31st નું કિરદાર એ જોરદાર છે. સો આઈ એમ સો એક્સાઇટેડ અબાઉટ ધ ન્યૂ પ્રોજેક્ટ્સ. મને મજા આવી રહી છે. ક્યારે રિલીઝ થઈ રહી છે 31st? આપણે ભાઈ 31st આવી રહી છે ડિસેમ્બરના 31st ના થોડા દિવસ પહેલા, 20th ડિસેમ્બર. હા, તો આઈ એમ સો એક્સાઇટેડ કે પબ્લિક આવીને જોવે એક નવી વાત, મજા આવે એવી વાત. તમે 31st ફિલ્મની વાત કરી છે, તો એ પહેલા મારે થોડીક તમારી સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી રિલેટેડ વાત કરવી છે. બોલો ને. રાઈટ, કે તમારી ડેબ્યુ ફિલ્મ આઈ થિંક મનડાના મોર હતી ને? યસ. મનડાના મોરથી લઈને અને આજે વશ, રાડો, કમઠાણ, એ બધી જે એમાં જે ડિફરન્ટ કેરેક્ટરો પ્લે કરવા, રાઈટ, તમે આમ કહેવાય કે તમારી નજર સામે તમે આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ઇવોલ્વ થતી જોઈ છે, રાઈટ? તો તમારા વિચારે એવું શું છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કે જે ચેન્જ થવું જોઈએ? હું એઝ અ કમ્પેરેટિવલી તમને વાત કરવા માંગુ છું રિજનલ ફિલ્મ્સ રિલેટેડ, કે જે પંજાબી ફિલ્મ્સ, મરાઠી ફિલ્મ્સ, સાઉથ ઇન્ડિયન ફિલ્મ, સાઉથમાં તામિલ છે ને કન્નડ છે, આ બધી ફિલ્મોને જે રીતે ગ્રોથ મળી રહ્યો છે એ લેવલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જતાં બી થોડાક સમય લાગશે, રાઈટ? તો એમાં શું ચેન્જ આવવો જોઈએ? ચેન્જ ઓડિયન્સને થવું પડશે. ઓકે, ઓડિયન્સને, પબ્લિકને પોતાની ભાષા પ્રત્યેનો પ્રેમ ઉજાગર કરવો પડશે. એ લોકોને, ઓડિયન્સને, આજના યુથને ખાસ કરીને શું નડે છે હું તમને કહું. ગુજરાતી ફિલ્મોમાં ઇંગ્લિશ ફિલ્મો નડે છે, ગુજરાતી ફિલ્મોને હિન્દી ફિલ્મો નડે છે. એ બધા લોકો એમ વિચારતા હોય કે અરે યાર સિંઘમ આવી છે ને ભૂલભુલૈયા પાર્ટ 3 આવી છે તો એ જોવા જઈએ કે ગુજરાતી ફિલ્મ જોવા જઈએ. મરાઠીની અંદર એવું નથી. એ લોકોને પોતાની ભાષાને પહેલા પકડે. સાઉથમાં એવું જરાય નથી ભાઈ. સાઉથમાં તો એ પ્રાયોરિટી છે. તામિલ, તેલુગુ, મલયાલમ, આ બધા જ લોકો પોતાની ભાષાને પહેલા જોશે. પોતાની ભાષા, પોતાની સંસ્કૃતિને વધારે એ લોકો પ્રોત્સાહિત કરે છે. એક વાત કહું સાગરલાલ, પહેલા છે ને એવું હતું કે અહીંયા ગુજરાતની અંદર હિન્દી ફિલ્મો રિલીઝ કરવાની હોય ને
तो हिंदी वाला पूछता कि गुजराती में कौन सी फिल्म रिलीज होने वाली है, પછી ખબર પડે કે अच्छा नरेश कनोडिया की फिल्म है तो जान दो हम लोग 2-3 हफ्ते के बाद रिलीज करेंगे. यस सर, બિફોર 80s આઈ થિંક યસ સર, ઇન 80s એન્ડ 90s ને આવી સિચ્યુએશન હતી. સો હિન્દી વાળા ડરતા હતા અહીંયા. હવે જરા થોડુંક ઊંધું થઈ ગયું છે. એ ગોલ્ડન પીરિયડ પાછો આવે એની રાહ જોઈએ છે. એના માટે આપણે આપણું ઓડિયન્સ ગુજરાતી ભાષાને ફિલ્મો બહુ સારી બની રહી છે. નહીતર હેલારો ભાઈ આવી રીતે નેશનલ એવોર્ડ, લોટસ એવોર્ડ લઈને ના જ આવી હોત. ઓકે, એને કોમ્પિટિશનમાં હિન્દી ફિલ્મો હતી, એની કોમ્પિટિશનમાં સાઉથની બધી, બંગાળી, મરાઠી બધી જ ફિલ્મો હતી, તોય હેલારો લઈને આવી. સેમ વે અજય દેવગન, સચ અ બિગ સુપરસ્ટાર ઓફ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી અને પેનોરામા, એ લોકોએ મળીને વશ ફિલ્મના રાઇટ્સ લઈને શૈતાન ના બનાવી હોત. રાઈટ. સો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇઝ ગ્રોઈંગ લીપ્સ એન્ડ બાઉન્ડ્સમાં, બહુ જ મોટી રીતે ગ્રો કરી રહી છે, અલગ અલગ કન્ટેન્ટ લાવી રહી છે. તો તમે આઈ રિક્વેસ્ટ ધ ઓડિયન્સ કે તમે આવો, ગુજરાતી ફિલ્મો જુઓ, તો મેકર્સ જે પણ નવા ડિરેક્ટર્સ એન્ડ રાઇટર્સ ને પ્રોડ્યુસર્સ આવ્યા છે ને, એ લોકોની હિંમત વધે અને એ લોકો આવી રીતે ગુજરાતી ફિલ્મો વધારે બનાવી શકે. રાઈટ. જ્યારથી આ અર્બન ગુજરાતી ફિલ્મ શરૂ થઈ, આપણે એવું રીતે કહી શકીએ, કેવી રીતે જઈશથી આપણે ખાસ ગણી શકીએ, રાઈટ? તો ત્યારથી એવું કહેવાય કે દર વર્ષે એક ફિલ્મ કે એટલી થોડીક સુપરહિટ્સ ફિલ્મ આવતી, અને હવે આપણે જોવા જઈએ કે 10 વર્ષના ગેપમાં જ અત્યારે આપણને વર્ષે 3-4 એવી સુપરહિટ ફિલ્મો, ગુજરાતી ફિલ્મો મળી રહી છે, રાઈટ? તો એ એંગલે જોવા જઈએ તો એવું લાગે કે નહીં, ચેન્જ થઈ રહ્યો છે. ધીમે ધીમે આપણે જોઈએ તો થઈ રહ્યો છે, રાઈટ? તમે આ ઇન્ડસ્ટ્રીમાં ઘણા ટાઈમથી છો, પણ તેમ છતાં આ ઇન્ડસ્ટ્રી એક્ટર માટે એવું કહી શકાય કે અનસર્ટેન કહી શકાય, રાઈટ? એક્ટર્સ માટે બધી જ ઇન્ડસ્ટ્રી અનસર્ટન છે જ્યાં સુધી એની કોઈ ફિલ્મ હિટ નથી. યસ. એટલે વેરી સેડલી આ વાત છે કે જબરદસ્ત કલાકારો, એક્ટરો, મેકર્સ, રાઇટર્સ, ડિરેક્ટર્સ પડ્યા હોય છે કે જે લોકો અદ્ભુત કામ કરી શકતા હોય છે, પણ એની ફિલ્મ જ્યાં સુધી એક પોઈન્ટ સુધી કાં તો હિટ નથી થતી, કાં તો લોકો સુધી પહોંચતી નથી, ત્યાં સુધી એ લોકોને આગળ વધવાનો ચાન્સ એટલો મળતો નથી. લાપતા લેડીઝ અચાનક આવીને જે રીતે ઓટીટીમાં જેટલી હિટ થઈ ગઈ, સો બધા ગ્લોબલી એને નોટિસ કરીને આજે ઇટ હેઝ ગોન ફોર ઓસ્કર્સ. સો આવી રીતે નાની ફિલ્મ, નાના મેકર્સ પણ કેવું અદ્ભુત કામ કરી શકે છે, આનો આ બહુ જ સરસ એક એક્ઝામ્પલ છે. સો પણ એક લેબલ લાગી જાય ને સુપરહિટ, તો જ એ પછી આગળ એને કામ વધારે મળી શકે છે. એટલે સેડલી આ સચ્ચાઈ છે. કોઈ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, તમે હિન્દી લઈ લો કે કોઈ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી લઈ લો, આ સચ્ચાઈ છે, સેડલી. રાઈટ. તો ક્યારેય તમને એમ અંદરથી એવો ડર લાગે કે જો ફિલ્મો બેક ટુ બેક નહીં ચાલે તો, યા કામ નહીં મળે તો, આમ અંદર ખાને એમ થોડોક એવો ડર રહે ખરો? બધા લોકોને સ્વાભાવિક છે, ડર રહે જ ને કે આગળ પછી શું. પણ એ આગળ પછી શું કોને ડર લાગે કે જેને હજી બહુ જ બધું યાર મારું તો પાછળ કેટલું કામ કરી ચૂક્યો છું. ના, એટલે જ આ ક્વેશ્ચન મેં તમને પૂછ્યું. એટલે મને શું થાય છે હવે નવું શું કરું, નવા કેવા રોલ. હવે મારો પ્રશ્ન એ હોય છે, હવે નવું શું કરું. મારો એ પ્રશ્ન નથી હોતો કે આ ચાલશે કે નહીં ચાલે, એ નસીબની વાત છે. હવે વી હેવ કમ ટુ ધેટ સ્ટેજ વેર ચાલશે કે નહીં ચાલે એ નસીબ છે કે ઓડિયન્સ છે. યસ, રાઈટ. પણ સારું નવું કંઈક અલગ કરીએ, એ મારો પ્રશ્ન હવે હોય છે. તો તમે નવા રોલ વિશે શું વિચારો છો? કેવા રોલ કરવા છે હવે? વેરાયટી ઓફ રોલ્સ કરવા છે મારે. અલગ અલગ એવા સબ્જેક્ટને પકડવા છે કે જે બધી રીતે કામ કરી શકે. સોશિયલી પણ there should be some kind of a message. એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એક અમે આટલા વર્ષો કામ કર્યું હોય પછી યુ હેવ ટુ ગીવ ઇટ બેક ટુ ધ ઓડિયન્સ. રાઈટ. ઓડિયન્સે બહુ આપ્યું, બહુ માન સન્માન, પૈસા બધું એ આપ્યું. હવે યુ હેવ ટુ રિટર્ન ઇટ બેક. એક સોશિયલ આપણી એક રિસ્પોન્સિબિલિટી પણ હોય છે દરેકની. સો એવા સબ્જેક્ટ જો મળી જાય ને તો મને બહુ ખુશી થાય છે. એટલે આઈ એમ સો હેપી આઈ એમ અ પાર્ટ ઓફ 31st. યસ, રાઈટ. 31st is that kind of a film જે
એકચ્યુઅલી આજની જરૂરિયાત છે, આજના યુથની જરૂરિયાત છે. એક વર્ષોથી દબાઈ રહેલો એક સોશિયલ મેસેજ છે, એ પણ એમાં ઉજાગર થાય છે વિથ એન્ટરટેનમેન્ટ. એવું નથી કે ખાલી આપણે કંઈક એક પ્રવચન આપવા બેઠા છે સાહેબ, એવું નથી. મજા તમે આમ અબ ક્યાં હોગા, અરે યાર આનું શું થશે, એ પ્રકારની ક્યુરિયોસિટી પણ તમને જગાવતી રહે, એ પ્રકારની ફિલ્મ છે. તો હિતુભાઈ, થોડીક તમારી જે આવનારી ફિલ્મ છે 31 એ રિલેટેડ થોડુંક જાણવું છે કે કઈ થીમ ઉપર છે અને શું છે એની સ્ટોરી, કેવું? આમ તો એક ટ્રુ ઇવેન્ટ, એક ઇન્સિડન્ટ એવો અનફોર્ચ્યુનેટલી થયો હતો, જેને આધારિત રાખીને અમે આ ફિલ્મ બનાવી છે. ધીસ ફિલ્મ ઇઝ નોટ ઓનલી ઓન દેટ ઇન્સિડન્ટ જે થઈ ગયો હતો, પણ એને રિલેટેડ ઘણી બધી બીજી વાતો છે જેને એ સ્પર્શે છે અમારી આ ફિલ્મ. સો બેઝિકલી ઇટ્સ અબાઉટ અ રેપ. અનફોર્ચ્યુનેટલી હજી પણ રેપની પ્રથા ક્યાંક ને ક્યાંક જોવા મળે છે, ઓલ ઓવર ધ વર્લ્ડ. એકચ્યુઅલી આપણા ગુજરાતની અંદર બહુ ઓછી જોવા મળે છે, બીજા બધા સ્ટેટ્સમાં બહુ વધારે છે, પણ ઇટ્સ અ વેરી વેરી અનફોર્ચ્યુનેટ થિંગ. તો અમારી આ ફિલ્મ છે, ઇટ્સ અબાઉટ દેટ ટ્રુ ઇન્સિડન્ટ જે થયો હતો. એ રેપ એ કેટલો વાયલન્ટ હોઈ શકે છે, એ કેટલો તમારા કંપાવી નાખે તમને, એ પ્રકારની હદ સુધીનો એ એક કહેવાય ને, એક કે માણસ આ હદ સુધી નીચે પડી શકે છે, એ એક તમને ફિલિંગ આપી શકે છે, એક ઘૃણા, એક તમને એવું આમ. અને એની સાથે સાથે જે વિક્ટિમ છે એ પરિવાર, સમાજની સામે એક તો દુઃખ થયું હોય અને એની ઉપર આભ તૂટી પડ્યું હોય, અને તે છતાંય સમાજ એને કેટલો એક્સેપ્ટ કરે છે, કે સમાજ એને કેટલો અક્યુઝ કરે છે, કઈ નજરે જુએ, એ વાત પણ છે. હવે લો એન્ડ ઓર્ડરની જ્યારે વાત કરીએ છીએ, લીગાલિટીઝ જ્યારે આપણે જોઈએ છે, તો ત્યારે કોર્ટની અંદર તો સાહેબ એક એક પ્રૂફ હોય તો જ જે અક્યુઝ છે એને તમે ગિલ્ટી સાબિત કરી શકો છો ઓફ જે પણ એને કામ કર્યું છે આટલું. તો એ કેવી રીતે એને પોઈન્ટ ટુ પોઈન્ટ જુઓ ભાઈ, આજની તારીખમાં પણ જે પૈસાવાળા હોય છે ને, એ લોકો કંઈક ને કંઈક છટક બારીઓ ગોતી જ લેતા હોય છે, અનફોર્ચ્યુનેટલી. સાચી વાત છે, બરાબર છે. એટલે એ પણ કેવી રીતે પ્રૂવ કરવાનું કોર્ટની અંદર. એટલે એ જે ફિલ્મની વાત કરું તો ફિલ્મની અંદર વન બાય વન, એક પછી એક જે પાસા ઇન્ટરેસ્ટિંગ વેમાં જે ઓપન થાય છે, બટ ઇટ ઇઝ ઓલ ફેક્ટ. ધીઝ આર ઓલ ફેક્ટ્સ. પણ અમે એટલા માટે કે આજનું યુથ છે ને, એને ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ પણ જોઈએ છે, એને માત્ર ઉપદેશો નથી જોઈતા. એટલે એને એન્ટરટેન, અને એ પણ એ લેવલનું એન્ટરટેનમેન્ટ, કેમ કે ઓટીટી જોવા માંડ્યા છે ભાઈ બધા. તો ઓટીટી લેવલનું એન્ટરટેનમેન્ટ અમારે કમ્પેરિઝન વિથ સો મેની કોરિયન ફિલ્મ્સ એન્ડ ધીસ ફિલ્મ એન્ડ દેટ ઇન્ડસ્ટ્રી એન્ડ એ બધું કરવાનું હોય છે. સો હાઉ ડુ યુ કીપ ધ ફેક્ટ, ધ ટ્રુથ એ રાખીને એન્ટરટેનિંગ એને કેવી રીતે બનાવવાની? ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ થિંગ. બટ સમવેર અમે અમારી ફિલ્મ 31st ને બનાવવામાં મેં જોઈ, મને એવું લાગે છે કે અમે અમુક હદ સુધી યાર સફળ રહ્યા છીએ, કે જેની અંદર અમારે જે વાત કહેવી હતી એ વાત પણ અમે કહી શક્યા છે, અમારો સોશિયલ મેસેજ પણ આપી શક્યા છે, સાથે સાથે પબ્લિકને આમ ત્યાં જ્યારે એજ ઓફ ધ સીટ બેસશે, અબ ક્યાં હોગા, આના પછી શું, એ રીતનું એ લોકોને એન્ટરટેનમેન્ટ પણ પીરસવામાં આવ્યું છે. સો આઈ ફીલ
આ ફિલ્મ કન્ટેન્ટ વાઇઝ સાવ અલગ. ગુજરાતી ફિલ્મો બધી જ પ્રકારની બનવા માંડી છે હવે. એમાંની આ એકદમ સાવ અલગ પ્રકારનો એક સબ્જેક્ટ. કલાકારોએ જે રીતે કામ કર્યું છે, અમારા ડિરેક્ટર રાઇટર પ્રણવ પટેલ જે રીતે આ સબ્જેક્ટની પાછળ મહેનત કરી છે સાહેબ, તમે એક પણ પોઈન્ટ તમે એવો નહીં લાવી શકો. જે ઇન્ટેલેક્ચ્યુઅલ જે ઓડિયન્સ હોય છે ને, એ લોકો ક્રિટિક તરીકે બહુ કામ કરતા હોય છે. રાઈટ. સો ઇવન ઇન ધ કોર્ટ રૂમ ડ્રામા યુ વિલ નોટ ફાઇન્ડ ઇવન અ સિંગલ પોઈન્ટ કે સિંગલ કોઈ એવી કલમ કે જે આ કલમ ખોટી બોલી, આમાં ના લાગે. એવી રીતે બધા ક્રિટિક્સ પણ જોતા તરીકે લોકો જોતા હોય છે. સો ઇટ્સ લાઈક અ ગુડ સ્ટડી ફોર ધોઝ પીપલ ઓલ્સો. એટલું ઝીણવટપૂર્વક કામ કરવામાં આવ્યું છે. એન્ડ પરફોર્મન્સીસ ખરેખર બહુ મસ્ત થયા છે બધા જ કલાકારોના. એન્ડ મ્યુઝિક, બેકગ્રાઉન્ડ સ્કોર પકડી રાખે, સંગીત પકડી રાખે એ પ્રકારનું આખું છે. એટલે યાર રેપવાળી વાત તો યાર હવે યાર આ જમાનામાં હવે આટલા બધા આપણે લોકો યાર આગળ વધી ગયા છીએ, આટલું બધું આપણે નોલેજ પ્રાપ્ત કરેલા આપણે લોકો હ્યુમન્સ, એન્ડ સ્ટીલ વી આર ઇન દેટ થિંગ. એ જ ને, કારણ કે આટલી બધી પબ્લિક અત્યારે એજ્યુકેટેડ છે, આટલી અવેરનેસ ફેલાઈ રહી છે, તેમ છતાં આજે રેપ કલ્ચર છે, સ્ટોકિંગ છે, પછી આજે સોશિયલ શેમિંગ છે વુમન ઉપર, ને આ બધું બંધ જ નથી થતું. એક્ઝેક્ટલી. એટલે એમ કે આ કપડા ટૂંકા પહેર્યા છે આ છોકરીએ એટલે શી વિલ બી ઇઝીલી અવેલેબલ. યાર વોટ ઇઝ ધીસ યાર? વોટ? ઇટ્સ નોનસેન્સ. ઇટ્સ નોનસેન્સ. એટલે ઓકે, ફોર એક્ઝામ્પલ સાગર, આપણે આપણા જે અમ્રપાલીમાં આપણે જોઈએ છીએ મૂર્તિઓ અને ફોટાઓ આપણા દેવી દેવતાઓ કે પછી આપણા ગ્રંથોમાં ને બધામાં, તો અમ્રપાલી જેવા કપડા તો આજકાલ કોઈ નથી પહેરતું. એ તો કેટલા ટૂંકા હતા, તોય ત્યારે આ વાત નથી. એટલે અશ્લીલતા ને આ જે બધી વસ્તુઓ છે ને, લોકોના મગજમાં એવી ખરાબ રીતે ઘર કરી ગઈ છે ને કે unless and until it's like this, even if the girl is standing in front of you without clothes, કપડા વગર પણ ઊભી હોય ને, તે છતાંય છોકરી જ્યાં સુધી હાથ લગાવવા માટે હા ના પાડે ને, ત્યાં સુધી યુ શુડ નોટ ટચ હર. યુ કેનોટ ટચ હર. યુ નીડ અ કન્સેન્ટ લાઈક દેટ. ભલે એ કપડા વગરની હોય તો પણ. તમે ખાલી આ બધા કહો કે छोटे कपड़े पहने थे तो इसका मतलब कि लड़की ऐसी होगी. यार तुम क्या बात कर, व्हाट नॉनसेंस आर यू टॉकिंग? એટલે આ જે વે ઓફ થિંકિંગ છે ને, એ થિંકિંગ બદલવું પડશે લોકોએ. અને પાછો સમાજ જેની સાથે વીતી ચૂક્યો આટલી ખરાબ ઘટના, એના જ ફેમિલીને હેરાન કરે પાછો સમાજ. દૂર બેઠા બેઠા, અરે તમારી મા બેન દીકરી સાથે જો આવું થશે ને તો તમને ખબર પડશે, તમારા પગ નીચેથી જમીન ખસી જાય દોસ્ત, જેની સાથે આવી કોઈ દુર્ઘટના થાય. એટલે people, especially the youth, has to come up with, make a sound, make a noise. આજકાલ યુથ બહુ આમ કહેવાય ને જાગૃત તો થયું જ છે બધી જ વસ્તુમાં. રાઈટ. આ પણ એક વાત છે જે એ લોકોએ આગળ આવીને યુથે આ પોઈન્ટને વધારે લોકો સુધી પહોંચાડવું જોઈએ. યુથની જિમ્મેદારી છે, હું તો એમ કહું છું. કેમ કે અમુક હદ સુધી જ સિનિયરો સક્ષમ રહ્યા છે આ વસ્તુને ઉજાગર કરવામાં, બટ યુથની જિમ્મેદારી મને લાગે છે હવે બની જશે. એટલે 31st ફિલ્મ આખી ફેમિલી સાથે જોવાવાળી ફિલ્મ છે. તમે જે તમારા દીકરાને કહેવા માંગતા હો કે ના કહી શકતા હો, એ ફિલ્મ થ્રુ કહી શકશો. ફિલ્મ થ્રુ તમે એને બતાવશો તો એ નાનું બાળક જે પણ થોડુંક જેને સમજમાં આવે, રાઈટ, કે ઓકે થોડોક મોટો થયો બાળક, 10-12 વર્ષનું થાય, એ પછી બહુ જ પ્રશ્નો એને બધા ઊભા થતા હોય છે.
તો એ પ્રશ્નોના જવાબ પણ આ ફિલ્મમાં આઈ થિંક અમુક હદ સુધી મળે છે. આઈ થિંક પીપલ શુડ બી એજ્યુકેટેડ અબાઉટ ધીસ. રાઈટ. આમ એવું કહેવાય કે જ્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ખબર છે કે જો કોમેડી ફિલ્મ બનાવશું કે થોડુંક એમાં લવ એંગલ નાખશું તો ફિલ્મ ચાલશે, એની જગ્યાએ આવા ટોપિક ઉપર ફિલ્મ બનાવવી તો એકચ્યુઅલી ડિરેક્ટર અને પ્રોડ્યુસરને બી ધન્યવાદ કહેવાય કે એક પોતાના રિસ્ક ઉપર એક જે સોશિયલ મેસેજ જે આપવાનો છે એ સાઈડે એ લોકો એક આમ કહેવાય કે ટ્રાયલ કરી રહ્યા છે વિથ એન્ટરટેનમેન્ટ. યસ. હા, કે બોરિંગ ખાલી આમ બોરિંગ ફિલ્મ નથી ભાઈ. ઇટ્સ વિથ એન્ટરટેનમેન્ટ. ખૂબ મજા આવશે. એના ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ જે બધા આવે છે એ એન્ટરટેનિંગ છે, મજા આવશે જોવા. થોડાક તમારા વિચાર જાણવા છે કે વુમન સેફ્ટી વિશે તમે શું વિચારો છો? આ પ્રશ્ન તમે મને પૂછો છો ને સાલું, એ કેવું કહેવાય નહીં, આપણે આટલા બધા આગળ વધેલી આપણી મનુષ્ય જાતિ અને હજી આ પ્રશ્નો વુમન સેફ્ટીની વાત હજી આપણે કરવી પડે છે, દુઃખની વાત. આ સમયમાં તો યાર, આ સમયમાં વુમન સેફ્ટી તો યાર, આપણે શક્તિને પૂજનારા લોકો છીએ, મા શક્તિને પૂજનારા લોકો છીએ. ઇનફેક્ટ શક્તિ પાસે આપણે આપણી સેફટી માંગતા હોઈએ છીએ, મા પાસે આપણે આપણી સેફટી માંગતા હોઈએ છીએ. આપણાથી દીકરીઓ કે બહેનો ડરે કે એ પોતાને ગુહાર લગાવે એમની સેફટી માટે આપણી પાસે, એ બહુ જ દુઃખની વાત છે. આ જમાનામાં પણ આ બધા આ વાતો થઈ રહી છે. ઇટ્સ વેરી વેરી સેડ. એટલે સરકાર પોતાનું કામ કરશે, પણ ઇટ ઇઝ આવર રિસ્પોન્સિબિલિટી. એટલે જ હું કહું છું કે યુથ શુડ ટેક અપ ધીસ ટોપિક. Youth should come up with safety norms. They should come up with safety norms. કે આ રીતની સેફટી કરીએ તો girls will feel more safe. That's what I think. જ્યારે આપણે જોઈએ કે હજી નિર્ભયા કેસ હજી આમ એમ કહેવાય કે હજી લોકો સાંભળતા હતા, હજી એનું સરખું નિરાકરણ બી આમ નથી મળ્યું એવું કહી શકીએ. ત્યાં આપણે રિસેન્ટલી કોલકાતામાં જે પેલો કેસ થયો, રાઈટ? તો જ્યારે તમે આવા ન્યૂઝ સાંભળો ત્યારે આમ મારો ક્વેશ્ચન એક્ઝેક્ટ એવો છે કે આવું કૃત્ય જે કરનાર છે, બરોબર, એ જો તમારા હાથમાં હોય તો એને તમે શું કહો કે કેવી સજા મળવી જોઈએ? એને રોડ ઉપર લાઈન ગોળી મારી દેવાની, ઠાર કરી દેવાના. એના સિવાય બીજી કોઈ સજા જ ના હોઈ શકે. આવું જે કરે ને, માર ડાલો સાલે કો, બસ. આના સિવાય બીજી કોઈ સજા નથી. અરે આવા વિચારવા વાળા માણસને તમે આઈ વુડન્ટ ગો ફોર ઇવન લાઈફ imprisonment. No. Just kill the person. Hang him in between. चौराहे पे लटका दो साले को. I would say that. Because it should go very strongly to the normal public કે ભાઈ આવું ના કરાય. પબ્લિકમાં બી આ વાતથી ડર બેસવો જોઈએ, ડર ઘૂસવો જોઈએ કે આવું કરશો તો આ તો યાર લટકાઈ દેશે, ઠાર કરી દેશે. એવું કરવું જોઈએ. એની કોઈ માફી જ નથી. રેપની કોઈ માફી નથી ભાઈ દુનિયામાં. નો. એ રિલેટેડ એક ક્વેશ્ચન છે કે આમ અત્યારે મને વિચાર આવે કે તમે કેમ 31st ફિલ્મ કરવાની હા પાડી? બીકોઝ આ સબ્જેક્ટ. હા, એટલે જ મેં પૂછ્યું કે આ સબ્જેક્ટના કારણે જ કે સબ્જેક્ટનું કારણ, સૌથી મોટું કારણ સબ્જેક્ટનું હતું. અને અનફોર્ચ્યુનેટલી આ થઈ ચૂક્યું હતું. ઇટ્સ બેઝડ ઓન અ ટ્રુ ઇન્સિડન્ટ. એટલે જ્યારે પ્રણવભાઈ અમારા ડિરેક્ટર રાઇટર જ્યારે આવ્યા, એમણે કીધું કે હિતુભાઈ આ વાત છે ને, આ સબ્જેક્ટ છે. સો એક તો હું છે ને સાંભળીને સૌથી પહેલાં કે આવું થયું હતું ડિટેલમાં જ્યારે મને કીધું ત્યારે યાર હું જરા આમ હલી ગયો હતો. શિટ યાર, કે આવું થઈ ગયું હતું ખરેખર. કે હા, પછી કે આપણે એની ઉપર ફિલ્મ બનાવીએ. અને એઝ એન એક્ટર હું એક્સાઇટેડ થઈ ગયો, કારણ કે મને જે એસીપી ક્રાઇમ અનિરુદ્ધનો રોલ કરવા મને એમણે જે ઓફર કરી, એઝ એન એક્ટર ઇટ વોઝ વેરી ચેલેન્જિંગ. બિકોઝ તમે પિક્ચર જોશો ને તો તમને ક્યાંય એવું નહીં લાગે કે કોઈ એક્ટિંગ કરી રહ્યું છે.
ઇટ ગોઝ સો નેચરલી ઇન ધ ફિલ્મ. બહુ તમને વાસ્તવિક બધા કલાકારોએ પરફોર્મ કર્યું છે તમને એવું લાગશે. હી વોઝ વેરી સ્ટ્રિક્ટ અમારા ડિરેક્ટર, ઓન સેટ. એ બધી જ રીતે ક્યાંય જરા પણ એવું લાગે ને કે આ એક્ટિંગ થઈ રહી છે પરફોર્મન્સની અંદર, તો એ રિટેક કરાવે, ઘડી રિટેક કરાવે. અને દરેકને બ્રીફિંગ એટલું બધું આપ્યું હતું દરેક કલાકારોને. અને માસ્ટર શોટ્સ લીધા છે જે ભાઈ, લાંબા અમુક શોટ્સ લીધા છે, ફાસ્ટ, આ રૂમમાંથી તે રૂમમાંથી, ગાડીમાંથી, અહીંયાથી બહાર, વન શોટ જે લીધા છે. ધીઝ આર ઓલ વેરી ક્રિએટિવ થિંગ્સ. સો ક્રિએટિવિટી, એની અંદર કેટલી લાઇટિંગ લાગે છે, કેટલી કેમેરા મૂવમેન્ટ્સ લાગે છે, એક્ટર્સના પરફોર્મન્સીસ લાગે છે, આ બધું નવી વસ્તુ પબ્લિકને જોવા મળશે. સો એ જ્યારે મને નરેટ કરતા હતા ને આ બધું, એ જે એક્સાઇટેડલી બધું કહેતા હતા ને, સો આઈ ગોટ મોર એક્સાઇટેડ. મારી અંદરનો કલાકાર કે નહીં યાર, આ કરવું છે યાર, આ મજા આવશે યાર. એટલે મેં આ ફિલ્મ કરી. સો હિતુભાઈ, અમે બી એક્સાઇટેડ છીએ 31st માટે, કારણ કે આટલી બધી મહેનત જો આપણા ગુજરાતના પ્રોડ્યુસરો, ડિરેક્ટરો અને એક્ટરો કરી રહ્યા છીએ, બરાબર, તો ઓડિયન્સને બી એક કે ઓડિયન્સનો બી એક રોલ છે એક આવી પિક્ચરોને એક સપોર્ટ કરવાનો, રાઈટ? તો શું છે કે બીજા ડિરેક્ટરો, પ્રોડ્યુસરો બી એને બનાવવામાં વિચારશે નહીં કે જે સોશિયલ મેસેજ જે લોકો માટે કામ થઈ રહ્યું છે, રાઈટ? સો હું તો રિક્વેસ્ટ કરીશ યાર તમારા આ પ્લેટફોર્મ, તમારા માધ્યમથી, સાગરભાઈ, કે આવો અમારી 31 20 ડિસેમ્બરે આવે છે, ફિલ્મ જુઓ. અને તમે લોકો તમારા જેટલા પણ મિત્રો, ફ્રેન્ડ્સ, ફેમિલી, બધા લોકોને કહો કે આવીને અમારી આ ફિલ્મ જુએ. અને જો ખરેખર ગમી હોય તો ગમશે જ, બને તો ખાતરી છે. પણ જો તમને ખરેખર ગમે તો બીજા વધારે લોકોને તમે કહો કે જઈને આ ફિલ્મ જોયા હો. બિકોઝ ખાલી હિન્દી ફિલ્મોને આગળ વધારો છો એના કરતાં ગુજરાતી ફિલ્મોનું પણ ભલું કરો. આપણી સંસ્કૃતિ, આપણું કલ્ચર, આપણી સંસ્કૃતિ, આપણી ભાષા, યસ, એને વધારે આગળ વધારો. થેન્ક યુ સર. આજ તો આપનો પોડકાસ્ટ આજે એમ કહેવાય બહુ બધી મજા આવી ગઈ. એકચ્યુઅલી પોડકાસ્ટ પહેલાં મને એવું લાગ્યું હતું કે નહીં, થોડોક આપણે જે ગેપ છે, જનરેશન ગેપ, એના લીધે આટલું સ્મૂથ નહીં રહે, પણ તમે એવું લાગવા નથી દીધું. હું યંગ જ છું, ક્યાં ગેપ છે? કોઈ ગેપ જ નથી. નો, આઈ સી, આઈ એમ યંગ એટ હાર્ટ અને આઈ લવ ઇટ વિથ યુથ. મને બહુ જ મજા આવે છે. યસ યસ. એન્ડ આઈ એમ સો એક્સાઇટેડ મારી ફિલ્મ માટે અને લોકોની સાથેના ઇન્ટરેક્શન માટે. ના, સાચી વાત છે. આજે મને બી મજા આવી બહુ જ. થેન્ક યુ.